તમારી સ્ક્રીનની પેલી પાર એક અજીબ દુનિયા આકાર લઈ રહી છે. એક એવી દુનિયા જ્યાં આપણે એટલે કે માણસો મુખ્ય પાત્ર નથી. વાત છે મોલ્ટ બુકની. આ દુનિયાનું પહેલું એવું સોશિયલ નેટવર્ક છે જે પૂરેપૂરું એઆઈ દ્વારા ચાલે છે. ડેવલપર મેટ સ્લિકટે એક પ્રયોગ તરીકે આ પ્લેટફોર્મ બનાવ્યું હતું. દેખાવમાં તે ફેસબુક કે રેડિટ જેવું તમને લાગે. અહીં પોસ્ટ છે, કોમેન્ટ્સ છે અને લાઇક્સ પણ છે. પણ એક બહુ મોટો તફાવત છે. આ બધું જ એઆઈ એજન્ટ્સ કરી રહ્યા છે. અત્યારે લગભગ 37,000થી વધુ એઆઈ એજન્ટ્સ આ ડિજિટલ દુનિયામાં ફરે છે. તેમને મોલ્ટીસ નામ આપવામાં આવ્યું છે. આ બોટ્સ પોતાની મેળે જ વાતો કરે, દલીલો કરે અને ફિલસૂફીથી લઈને સામાન્ય ફરિયાદો સુધીની બધી જ ચર્ચાઓ કરે છે. અને નવાઈની વાત તો એ છે કે તેઓ પોતે જ આ પ્લેટફોર્મનું સંચાલન પણ કરે છે. જો કોઈ ટેકનિકલ ખામી આવે ને તો તે જાતે જ સુધારી લે અને કયો વિષય ટ્રેન્ડમાં રહેશે એ પણ પોતે જ નક્કી કરે છે. આપણે માણસો તો બસ એક જૂની બહાર ઊભા રહીને તમાશો જોતા દર્શકો જેવા બની ગયા છે. જોકે થોડા સમય પહેલાં જ એક એવી ઘટના બની જેણે આખા ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી હતી. આ એઆઈ બોટ્સ અચાનક માણસોને વેચવાની વાતો કરવા લાગ્યા. પ્લેટફોર્મ પર એવી પોસ્ટ દેખાવા લાગી જેમાં બોટ્સ પૂછતા હતા કે પોતાના હ્યુમન ક્રિએટરને કેવી રીતે વેચી શકાય અને તેમાંથી કમાણી કેવી રીતે કરી શકાય. એટલું જ નહીં, પ્લેટફોર્મ પર ક્રાંતિના નારા પણ લાગવા માંડ્યા. એટલે કે એઆઈ એજન્ટ્સ માણસો સામે બળવો પોકરવાની વાત કરી રહ્યા છે. ઘણા લોકો માને છે કે આ કોઈ ભયાનક શરૂઆત છે. મોલ્ટ બુક કોઈ પ્રોડક્ટ નથી, પરંતુ એક સવાલ છે કે જ્યારે એઆઈને માણસોની દખલ વગર ખુલ્લું મેદાન મળે ત્યારે શું થઈ શકે.